માંડવી તાલુકાના મોટી રાયણ ગામે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસન કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે વનીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જળસંચય સમિતિ, પાટીદાર સમાજ રાયણ તેમજ વન વિભાગ અને માંડવી તાલુકા ભાજપના ઉપક્રમે ઉમા સરોવર કાળી તળાવ પાસે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ સંઘાર, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, રાણસીભાઈ ગઢવી, વર્ષાબેન કન્નડ, ચંદ્રિકાબેન પારસિયા, જેઠાલાલ શીજુ, સરપંચ મંજુલાબેન સીજુ, પૂર્વ સરપંચ હેમલતાબેન રામજીયાણી, પરેશભાઈ ભાનુશાલી, પરેશભાઈ સંગાર, આરએફઓ મોહનભાઈ કોદરવી, વિરમભાઈ ગઢવી, વનરક્ષક હીરબાઈબેન ગઢવી, નારાયણભાઈ ગઢવી, સન્મુખસિંહ જાડેજા, હરિઓમ અબોટી, દામજીભાઈ છાભૈયા, એસવી પટેલ, હિતુબા જાડેજા, આનંદ નાગુ, પાણી સમિતિના પ્રમુખ સુરેશભાઈ ચોપડા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોશી અને આભાર વિધિ એસવી પટેલે કરી હતી. રાષ્ટ્ર પ્રથમના સાથે દેશના વડાપ્રધાન મોદી સાહેબને જ્યારે 7 જૂનના અવિરત 12 વર્ષ થઈ રહ્યા છે ને આ અવિરત 12 વર્ષમાં મોદી સાહેબના શાસનમાં મા ભારતીના સુપુત્ર વિશ્વ જગતમાં જેમણે ભારત માટે એક અનેરી કીર્તિ અપાવી છે એવા આદરણીય મોદી સાહેબના જ્યારે 12 વર્ષ થઈ રહ્યા છે ત્યારે પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજે 5 જૂનથી જ્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે, એક ભાવનાત્મક કાર્યક્રમ, એક પેડ માં કે નામ, એ ભાવથી જ્યારે મોદી સાહેબે આપણને મેસેજ આપ્યો એ ભાવને લઈને અહીંયાની ઉમા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા એક મોટો પોતાના અને ફોરેસ્ટ સાથેના સંકલનથી જે આ વૃક્ષારોપણનો બહુ મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે એ બદલ હું હૃદયભાવથી એમને અભિનંદન પાઠવું છું કે તેઓએ કીધું છે વૃક્ષ વાવેતર નહીં માત્ર, પણ સાથે સાથે વૃક્ષનો જતન અને પિંજરા સાથે જે આ વૃક્ષનો વાવેતરનો કાર્યક્રમ આજે કર્યો છે એ બદલ હું હૃદયભાવથી એમને શુભકામના પાઠવું છું. ને સાથે સાથે પાર્ટીના કાર્યકર્તાઓ પણ આજે માત્ર ને માત્ર અહીં નહીં પણ સમસ્ત ગુજરાતમાં અને સમસ્ત રાષ્ટ્રમાં જ્યારે એક પેડ માં કે નામ પે કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો ત્યારે હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જ્યારે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ છે એ ભાગરૂપે આજે માંડવી તાલુકા મંડળ દ્વારા 4 જિલ્લા પંચાયતમાં દરેકે એક જગ્યાએ જિલ્લા પંચાયત દીઠ એક જગ્યા પર આજે વૃક્ષારોપણનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. એમાં ગઢશીશા મુકામે, કાલની તારીખમાં દુર્ગાપુર મુકામે, આજે અહીંયા આપણે રાયણ મુકામે અને બિદડા મુકામે પણ ચાલી રહ્યું છે. તો હું માંડવી તાલુકાની જનતાને અહીંથી અપીલ કરીશ કે જ્યારે આખો વિશ્વ જ્યારે આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે આપણે માંડવી તાલુકામાં પણ વધારેમાં વધારે કેમ વૃક્ષો વાવી કરી અને આપણું આખા માંડવી તાલુકાને હરિયાળી બનાવીએ એના માટે હું અપીલ પણ કરીશ. અને સાથે સાથે જ્યારે અત્યારે ઉમાસાગર મુકામે, રાણ મુકામે ઉમાસાગરના પહાડ પર જ્યારે વૃક્ષારોપણનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ફોરેસ્ટ વિભાગ અને ઉમાસાગરના સમિતિના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના માંડવી તાલુકાના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, સદસ્યો હોય અને સંગઠન હોય અને શુભેચ્છકો હોય બહોળી સંખ્યામાં અહીંયા આવી કરી અને લગભગ પ્રતિકરૂપે 15 થી 20 વૃક્ષોનું અત્યારે પિંજરા સાથેનું વાવેતર કર્યું છે. અને સાથે સાથે હવેથી 500 વૃક્ષો જેમ જેમ પિંજરા આવતા જશે તેમ તેમ અહીંયા જતન અને સંવર્ધન માટે અહીંયા ટીમ પણ નિમી છે. અને બાજુના ખેતરના જે પણ સહયોગી દાતાઓ છે એના તરફથી પાણીની વ્યવસ્થા અને ડ્રીપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને હજી આ વૃક્ષો આવતા વર્ષે જ્યારે પણ અહીંયા કોઈ પણ મુલાકાતી આવે ત્યારે આ બધા જ વૃક્ષો દેદીપ્યમાન થઈ કરી અને આ પહાડનું રક્ષણ પણ કરે અને જતન પણ કરે એવા ભાવ સાથે માંડવી તાલુકા ભાજપ દ્વારા અને સહયોગી દાતાઓ દ્વારા દરેક જિલ્લા પંચાયત વાઇઝ આ ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે મોદી સાહેબના સપનાનું ભારત 2047માં કેમ બને એના માટે દરેક ભારતનો નાગરિક થનગની રહ્યો છે. અને એના ભાગરૂપે અહીંયા પણ આજે પણ કાર્યક્રમ થઈ રહ્યો છે. એના માટે હું સૌ કાર્યકર્તાઓને, આયોજકોને અને ફોરેસ્ટ વિભાગના મિત્રોને હું અત્રેથી અભિનંદન અને આભાર માનું છું. માંડવી તાલુકાના મોટી રાયણ ગામે માંડવીની સમગ્ર ટીમ દ્વારા અને ખાસ કરીને જે રાયણ જળસંચય સમિતિ છે, ઉમા સરોવર પર ખૂબ સુંદર આજે વૃક્ષારોપણનું કાર્યક્રમ થયું. અને સાથે સાથે હું અભિનંદન આપીશ રાયણ પાણી જળસંચય સમિતિને
કે જે વૃક્ષ વાવ્યા પછી પણ વૃક્ષ જતન કરવાની જેમની જવાબદારી લીધી છે. એટલે ખાસ કરીને હું એમને અભિનંદન આપીશ. અને આપણા મોદી સાહેબ જે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે આવનારા દિવસોમાં આપણા બાળકો માટે આપણે શું મૂકીને જવાનું છે, તો આપણા આવનારી પેઢી માટે આપણે સુંદર વાતાવરણ એમના માટે શું કરવું જોઈએ, તો એના માટે ખાસ કરીને જે 3 P છે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, પાણી બચાવવો જોઈએ અને પ્લાન્ટેશન એટલે વૃક્ષ વાવવા જોઈએ. આ 3 Pનો જો સૂત્ર આપ્યો હોય તો આપણા યશસ્વી અને ઋષિતુલ્ય વડાપ્રધાન શ્રી તપસ્વી અને તેજસ્વી એવા ઋષિતુલ્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપ્યો છે. અને મોદી સાહેબની વાત ન માત્ર ભારત પણ સમગ્ર વિશ્વ આજે સ્વીકારી રહ્યો છે. વડાપ્રધાન શ્રીના જે 5 જૂન 5 મેના જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે જે આ કાર્યક્રમ કર્યો એનામાં ભાજપ પરિવાર, વન વિભાગ અને જળ સંચય સમિતિના સહયોગથી અમે આ કાર્યક્રમ કર્યો છે. અને આ કાર્યક્રમમાં અમને ફોરેસ્ટ ખાતા તરફથી જે વૃક્ષારોપણ માટે અમે એમને જે રજૂઆત કરી હતી, તો એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને આ ઉમાસાગર તળાવ અમારું જે અમે આ વર્ષે નવનિર્માણ કર્યું છે એનામાં કમસે કમ 200 થી 250 વૃક્ષો આવવાના છીએ. તો આ વૃક્ષો જંગલ ખાતા તરફથી અમને પિંજરા અને રોપા આપવાના છે અને બાકીનું જે અમને એને ઉછેર કરવાની જવાબદારી અમે લીધી છે જળ સંચય સમિતિએ. તો આ અમને આ કાર્યમાં ભાજપ પરિવાર ધારાસભ્યશ્રીના કહેવાથી ફોરેસ્ટ ખાતાના સાહેબશ્રીઓ અને એની ટીમે અમને બહુ સાથ સહકાર આપ્યો છે. અને અત્યારે આજે અમે એનું શુભારંભ કર્યો છે અને આવતા દિવસોમાં અમે આ ઉમાસાગરની ચારે બાજુ વૃક્ષારોપણ કરી નાખવાના છીએ. અને અહીંયા આ વૃક્ષોમાં અમે પાણી આપવા માટે પણ ડ્રીપનું આયોજન કર્યું છે. ડ્રીપ લગાવી દેવાના છીએ અને એનામાં બાજુના જે વાડી વિસ્તાર આવે છે એના પાસેથી પાણી લઈ અને ડ્રીપના નાખી દેવાના છીએ. અને આ જે તળાવ બન્યું એનામાં અમને આ દુર્ગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી બહુ જ સારો સહયોગ મળ્યો હતો ધોળુભાઈ તરફથી. તો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ ભાજપ પરિવારનો પણ આભાર અને ફોરેસ્ટ ખાતા ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પાટીદાર સમાજ, અમારો પાટીદાર સમાજ તો આ કામમાં જ્યારે તળાવ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી હમણાં પણ એનો ખૂબ ખૂબ સારો સહયોગ મળ્યો છે. અને જંગલ ખાતા સાહેબ તરફથી પણ સારો એવો સહયોગ મળ્યો છે.